હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ એટ દરજી ફ્રોમ અક્ષરમ ચેનલ. મિત્રો, અગાઉના વિડીયો દ્વારા આપણે લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરી ચૂક્યા છીએ. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેંગ્વેજ ફંક્શન્સ આપણે જુદી જુદી પ્રકારના લેંગ્વેજ ફંક્શન શીખી ચૂક્યા છીએ. હવે મિત્રો, અહીંયા આગળ આપણે એક નવા ફંક્શનની વાત કરીશું અને એ છે કમ્પેરિંગ થિંગ્સ. તો કમ્પેરિંગ થિંગ્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મિત્રો એમાં સરખામણી કરવા માટે જે શબ્દો જે છે એ સરખામણી માટેના શબ્દો આપણે ખાસ યાદ રાખવાના છે. તો સૌપ્રથમ મિત્રો, આ ફંક્શન જે છે એને આપણે ગુજરાતી એટલે કે માતૃભાષા તમારી જે છે, મધર ટંગ જે છે, એમાં કઈ પ્રકારના વાક્યો અને કઈ પ્રકારના જે તુલનાત્મક શબ્દો જે છે એ તુલનાત્મક શબ્દોનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ આપણે અન્ય લેંગ્વેજ જે છે એટલે અંગ્રેજી જે છે એની અંદર જે કમ્પેરિંગ વર્ડ્સ છે એનો અભ્યાસ કરીશું. તો મિત્રો, અહીં આપણે જોઈએ કે આ ફંક્શન જે છે એ ફંક્શન બે વ્યક્તિ, પ્રાણી અથવા બે વસ્તુઓની સરખામણી માટે વપરાય છે. ત્યારબાદ મિત્રો, આ ફંક્શનમાં મુખ્યત્વે એક તો પોઝિટિવ એટલે કે સમાનતા દર્શક અને કમ્પેરેટિવ એટલે કે અધિકતા દર્શક ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે આ ડિગ્રી દર્શાવી છે. તો આમાં બે પ્રકારની ડિગ્રી જે છે, પોઝિટિવ અને કમ્પેરેટિવ. તો પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીને આપણે સમજશું અને ત્યારબાદ એમાં આવતા જે કમ્પેરિંગ વર્ડ્સ છે એને આપણે સરખામણી કરતાં આગળ વધીશું. તો મિત્રો, અહીંયા પોઝિટિવ ડિગ્રી જે છે એની ગુજરાતીમાં પહેલાં આપણે વ્યાખ્યા સમજી લઈએ કે જ્યારે બે વ્યક્તિ, વસ્તુ અથવા પદાર્થ ગુણની બાબતમાં સમાનતા ધરાવે છે એટલે કે બંને સમાન છે એવું દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. માનો કે કોઈ બે વ્યક્તિ સરખા ઊંચા છે, કોઈ બે વ્યક્તિ સરખા જાડા છે, એક સમાન એમની ઊંચાઈ, એમનું વજન, તો આની જે એમના ગુણ છે એ ગુણની બાબતમાં બિલકુલ સમાનતા છે. બે હોશિયાર વિદ્યાર્થી છે, માનો કે 500માંથી બંને 400 અને 490 માર્ક્સ લાવે છે, તો બંને એક સરખા ગુણ ધરાવે છે. માત્ર બોથ આર ઇક્વલી ક્લેવર, સમાન રીતે બંને હોશિયાર છે. તો એના માટે એક પ્રકારના વાક્યો કઈ રીતે રચાય છે અંગ્રેજીમાં એનો અભ્યાસ આપણે પોઝિટિવ ડિગ્રી દ્વારા શીખવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે માતૃભાષા જે છે માતૃભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. માતૃભાષામાં આ પોઝિટિવ એટલે કે સમાનતા દર્શક શબ્દોનો ઉપયોગ ક્યાં થાય છે અને એની વાક્ય રચના કઈ પ્રકારની હોય છે. ત્યારબાદ એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીશું તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેમ ઇઝીલી. ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, અહીંયા હું એક વાક્ય રજૂ કરું છું કે રમેશ મહેશ જેટલો ઊંચો છે, મતલબ કે બંને ઊંચાઈમાં એક સમાન છે. દક્ષ જેટલો હોશિયાર છે એટલે કે બંને સમાન હોશિયાર છે. એ જ રીતે કનુ જેટલો પાતળો છે એટલે કે બંનેની જે પાતળાઈ છે, બંને જે ઇક્વલી પાતળા છે એ દર્શાવવા માટે આપણે આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરીશું મિત્રો. અને હવે વિભા એ ભાવી જેટલી જાડી છે એટલે બંને જે છે એ સરખા જાડા છે. એ જ રીતે કમર ગુલાબ જેટલું સુંદર છે, બંનેની સુંદરતામાં સમાનતા છે. તો મિત્રો, આજે આપણે ઉપરના વાક્યો જોયા એ ઉપરના વાક્યોમાં જેટલું, જેવું, જેવી, આ જે બધા ગુજરાતી વર્ડ સરખામણી સૂચક શબ્દો જે છે એ બધા વર્ડ્સ જે છે એ સમાનતા દર્શાવે છે. મિત્રો, આ ખાસ બાબત ધ્યાનમાં લઈ લઈશું. તો આ અંગ્રેજીમાં આપણે જોઈએ કે સમાનતા દર્શાવવા માટે શું કરવામાં આવે છે, તો હકાર વાક્ય છે તો આપણે એઝનો ઉપયોગ કરવાના છીએ અને એ જ રીતે નકાર વાક્ય છે તો એની અંદર સો એઝનો ઉપયોગ કરી અને સમાનતા દર્શાવવાના છીએ મિત્રો. તો આપણે વાક્યને ક્રમશઃ જોઈશું. તો એમાં પહેલાં ગુજરાતીનું વાક્ય જોઈશું તો અંગ્રેજીનું વધારે ક્લિયર થશે. નયના જેટલો ઊંચો છે, બંને બોથ આર ઇક્વલ, બંને સરખા છે. તો અહીંયા નયન ઇઝ એઝ ક્લેવર એઝ નયના. તો અહીંયા જે એઝ છે એની વચ્ચે
એડજેક્ટિવ મૂકવામાં આવે છે અને પહેલું નામ અને બીજું નામ એ બંનેની તુલના કરવામાં આવી છે અને તુલનાદર્શક જે શબ્દો છે એ કમ્પેરિંગ થિંગ્સ દર્શાવે છે મિત્રો. તો જ્યારે આપણે પરીક્ષાની અંદર જોઈએ કે કમ્પેરિંગ થિંગ્સ શોધવાનું વાક્ય હોય, યુ હેવ ટુ આઈડેન્ટિફાય, માત્ર તમારે વાક્યને ઓળખવાનું છે. એટલે આ શબ્દ જે છે એ ખાસ ધ્યાનમાં રાખશો કે એસ જે છે એ કમ્પેરિંગ થિંગ્સ બતાવે છે, એટલે કે પોઝિટિવ ડિગ્રીનો ઉલ્લેખ કરે છે. એ જ રીતે સેન્ટેન્સ નંબર 2 છે કે મીના હિના જેટલી હોશિયાર છે. તો મીના ઇઝ એઝ ક્લેવર એઝ હિના. અહીંયા નામ છે અને અહીંયા નામ છે, બંને નામને આપણે કમ્પેર કર્યા છે એડજેક્ટિવ ક્લેવર વડે અને એનું કમ્પેરિંગ કરવા માટે જે શબ્દ વાપર્યા છે એ છે એઝ અને એસ છે. તો મિત્રો આ એઝ એસ શબ્દને ખાસ નોંધ કરી લેશો કે એ આ કમ્પેરિંગ થિંગ્સ દર્શાવે છે. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 3 છે રાજ શોર્ટ અને પાર્થ. તો રાજ ઇઝ એઝ શોર્ટ એઝ પાર્થ. મિત એક્ટિવ સ્મિત. તો મિસ ઇઝ એઝ એક્ટિવ એઝ સ્મિત. એ જ રીતે સેન્ટેન્સ નંબર 5 છે ઉમા નોટ કેરફુલ રેના. તો અહીંયા જે છે એમાં નોટ વાપર્યો એટલે એ નેગેટિવ બતાવે છે. તો નેગેટિવની અંદર આપણે કમ્પેરિંગ વર્ડ્સ વાપરશું સો એઝ. તો મિત્રો ઉમા ઇઝ નોટ સો કેરફુલ એઝ રેના. અર્પણ નોટ ઓનિસ્ટ તર્પણ. તો અર્પણ ઇઝ નોટ સો ઓનિસ્ટ એઝ તર્પણ. સેન્ટેન્સ નંબર 7 છે ધ્રુવ ફેથફુલ ધ્રુવી. તો ધ્રુવ ઇઝ એઝ ફેથફુલ એઝ ધ્રુવી. મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ છે મયુર રીચ મયુરી. તો એનું કન્સ્ટ્રક્શન આ રીતે થશે કે મયુર એન્ડ મયુરી આર ઇક્વલી રીચ. તો અહીંયા ઇક્વલી શબ્દ જે છે એ પણ આ બંને વચ્ચેની જે સમાનતા છે એ સમાનતા દર્શાવવા માટેનો શબ્દ છે. એ જ રીતે વાક્ય નંબર 8માં જીત પુઅર ઝીલ. તો જીત ઇઝ એઝ પુઅર એઝ ઝીલ. યુગ નોટ કેરલેસ વિથ. તો મિત્રો અહીંયા યુગ ઇઝ નોટ સો કેરલેસ એઝ વિથ. હર્ષ કાઇન્ડ હર્ષા. તો હર્ષ એન્ડ હર્ષા આર ઇક્વલી કાઇન્ડ. મિત્રો અહીંયા આપણે તમામ વાક્યો જોયા ઉપરના વાક્યોમાં એઝ સો એઝ તેમજ ઇક્વલી જેવા શબ્દો છે એ બધા જ તુલનાત્મક એટલે કે કમ્પેરિંગ થિંગ્સનો ઉલ્લેખ કરે છે. એ જ રીતે આ નો સુનર જે છે નો અધર એ સુપરલેટિવમાંથી એને પોઝિટિવમાં ફેરવવામાં આવે છે. તો નો અધરથી શરૂ થતું વાક્ય મિત્રો એ પણ પોઝિટિવનો ઉલ્લેખ કરે છે. તો આ પ્રકારનું વાક્ય હોય એ પણ કમ્પેરિંગ થિંગ્સ દર્શાવે છે. તો અહીંયા કેટલાક વાક્યો આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે નો અધર બોય ઇઝ સો ફેટ એઝ મનન. નો અધર રિવર ઇઝ સો હોલી એઝ ધ ગંગા. નો અધર મેટલ ઇઝ સો યુઝફુલ એઝ ગોલ્ડ. અને નો અધર પ્લેયર ઇઝ સો કેરફુલ એઝ કોહલી. નેક્સ્ટ નો અધર ફ્લાવર ઇઝ સો બ્યુટિફુલ એઝ રોઝ. તો મિત્રો આ રીતે જુદી જુદી પ્રકારના જે કમ્પેરિંગ વર્ડ્સ છે એના દ્વારા આપણે આ વાક્યને ઓળખી શકીશું કે આ કમ્પેરિંગ થિંગ્સ દર્શાવે છે. તો મિત્રો એ જ રીતે હવે આગળની જે ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી એનો અભ્યાસ કરીશું. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ મિત્રો આ જ રીતે છે. આમાં પણ શું છે કે એક વ્યક્તિ વસ્તુ અથવા પદાર્થ અન્ય વ્યક્તિ જે છે અન્ય વસ્તુ છે અન્ય પદાર્થ છે એના કરતાં ગુણની બાબતમાં ચઢિયાતું છે, એટલે એના કરતાં કંઈક વધારે છે એવું દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો કમ્પેરેટિવ ડિગ્રીનો અર્થ એ છે કે એક વસ્તુ એક પદાર્થ એક વ્યક્તિ અન્ય કરતાં ચઢિયાતી છે. તો આ ચઢિયાતી દર્શાવવા માટે આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે સામાન્ય એક્ઝામ્પલ હું તમને આપું અહીંયા કે આ બંને છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક એ છે અને એક બી છે. તો આ એ જે છે એ બી કરતાં કેવું છે તો અહીંયા આપણે જોઈએ છીએ કે એ જાડો છે અને આ પાતળો છે. તો આપણે વાક્ય બનાવીએ તો શું થાય કે એ બી કરતાં વધારે જાડું છે. તો
તો અહીંયા એની જાડાઈ દર્શાવવા માટે બી કરતાં એને ચડિયાતો બતાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો અને એમાં ગુજરાતી શબ્દ જે વાપર્યો એને ના કરતાં એના કરતાં ચડિયાતું છે. તો આ દર્શાવવા માટે આપણે કેટલાક ગુજરાતી શબ્દો જે છે, ગુજરાતી વાક્યો છે, એની રચના જોઈશું અને ત્યારબાદ અંગ્રેજીનું ટ્રાન્સલેશન સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા પહેલું વાક્ય આપણે જોઈએ કે જનક જાનકી કરતાં વધારે ઊંચો છે. શરદ શારદા કરતાં વધારે સારો છે. જય જયા કરતાં વધારે માયાળું છે. તો આ પ્રકારના જે વાક્યો છે એમાં ના કરતાં અને વધારે એ શબ્દ દ્વારા આપણે એની અધિકતા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો, અને ચડિયાતા પણ દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એનું અંગ્રેજી ટ્રાન્સલેશન જે છે એ અંગ્રેજીમાં આપણે કમ્પેરેટિવ એટલે કે અધિકતા માટે જુદી જુદી પ્રકારના કેટલાક ફેરફારો કરવાના છે એ મિત્રો જોતા જઈશું. તો અહીંયા આપણે જોઈએ કે એડજેક્ટિવની અંતે આપણે એજેસની વચ્ચે અગાઉ જે વિશેષણ મૂક્યું એ વિશેષણ છે એ એડજેક્ટિવને અંતે ER પ્રત્યય લાગે છે અને ત્યારબાદ ધેન મૂકવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે વાક્યો દ્વારા સમજશું તો એ વધારે તમને સ્પષ્ટ થશે કે અનિલ ઇઝ સ્મોલર ધેન, અહીંયા છે સ્મોલર SMALLER. તો સ્મોલનો સ્પેલિંગ છે SMALL અને એમાં ER લાગે એટલે સ્મોલર ધેન અમલ. તો અહીંયા સ્મોલ અને એની પાછળ ER લાગે છે એડજેક્ટિવની અંતે, તો એ પણ કમ્પેરેટિવ બતાવે છે. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ છે શીતલ ઇઝ ફેટર. તો ફેટની પાછળ ER લાગ્યો ફેટર અને પછી તરત જ ધ્યાન મૂકી અને શીતલ અને શીલા બંનેને કમ્પેર કરવામાં આવે છે. તો શીતલ ઇઝ ફેટર ધેન શીલા. ગીત ઇઝ ક્લેવરર ધેન ગીતા. હેમ ઇઝ પુઅરર ધેન હેત. વંશ ઇઝ અહીંયા ગુડનું થાય છે બેટર. તો ગુડ જે છે એ એડજેક્ટિવ છે અને એનું કમ્પેરેટિવ થાય છે બેટર. તો અહીં એ બેટર છે એટલે વધારે સારું. તો વંશ ઇઝ બેટર ધેન અંશ. એ જ રીતે મિત્રો મંથન ઇઝ કાઇન્ડર ધેન મંથરા. નેક્સ્ટ રામ ઇઝ બ્રેવર ધેન શ્યામ અને ફેની ઇઝ શોર્ટર ધેન દેવ. તો મિત્રો અહીંયા જુદી જુદી પ્રકારના જે વાક્યો આપણે જોયા કે ER પ્રત્યય અને ત્યારબાદ ધ્યાન લગાવી અને બે નામની તુલના કરવામાં આવે છે તો એ કમ્પેરેટિવ ડિગ્રી બને છે. એ પણ કમ્પેરિંગ થિંગ્સ દર્શાવે છે. મિત્રો તમારે માત્ર પરીક્ષાની અંદર શું કરવાનું છે, આપેલ વાક્યને કઈ પ્રકારનું વાક્ય છે કે તો માત્ર એને લખવાનું જ છે, એને આઈડેન્ટિફાય કરવાનું છે, એનું ફંક્શન કઈ પ્રકારનું છે શોધવાનું છે. તો તમારે ત્યાં લખવાનું છે. અહીંયા મેં વાક્ય લખ્યું કે મંથન ઇઝ કાઇન્ડર ધેન મંથરા. તો આ વાક્ય કેવું છે, તો ઉપરના જે વિકલ્પો આપેલા છે વિકલ્પમાંથી તમારે યુ હેવ ટુ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો એની અંદર આપણે શોધી શકીએ કે ભાઈ છે કમ્પેરિંગ થિંગ્સ છે. તો એ રીતે મિત્રો અહીંયા જો એડજેક્ટિવ છે એ એડજેક્ટિવ વિશેષણમાં આપણે આ વ્યાખ્યા સમજી લઈશું ખાસ કે બે કરતાં વધારે સ્વર હોય, A, E, I, O અને U આ સ્વર છે એ બે કરતાં જો વધારે હોય તો એ વિશેષણની આગળ મોર લાગે છે. મિત્રો એનો અર્થ એ કે આપણે ER પ્રત્યય લગાવ્યો તો ER પ્રત્યય આપણે ક્યારે લગાવીએ છીએ ફેટ. તો એની અંદર FAT એક એ માત્ર એક જ સ્વર છે તો આપણે એની અંદર શું લગાવ્યું ER લગાવ્યું તો એ ફેટનું ફેટર થઈ ગયું. ક્લેવર તો CLEVER. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સ્વર બે છે એટલે માત્ર ER લાગશે ક્લેવર ક્લેવરર. પણ આ પ્રકારનું જો વિશેષણ બે કરતાં વધારે સ્વર ધરાવતું હોય તો એની આગળ મોર લાગે છે, પાછળ ER પ્રત્યય લાગતો નથી. આ બાબત ખાસ સ્પષ્ટ કરી લેશો. તો મિત્રો અહીંયા આપણે એ ઉદાહરણ દ્વારા જોઈશું તો વધારે ક્લિયર થશે. અહીંયા પહેલું વાક્ય છે ધ્રુવ ઇઝ મોર ફેઇથફુલ ધેન યોગેશ. તો ફેઇથફુલમાં આપણે ગણીએ કે A, I અને U ત્રણ છે એટલે બે કરતાં વધી ગયા માત્ર એની માટે એની આગળ મોર લાગશે, મોર ફેઇથફુલ ધેન યોગેશ. એ જ રીતે નેક્સ્ટ સેન્ટેન્સ છે વિમલ ઇઝ મોર પાવરફુલ. તો પાવરફુલ એડજેક્ટિવ છે તો એની અંદર O, E અને U એમ ત્રણ સ્વર છે એટલે એની આગળ મોર લાગશે, મોર પાવરફુલ ધેન વિમલા.
નિર્મલ ઇઝ મોર કેરફુલ ધેન નિર્મલા. તો કેરફુલમાં એ, ઈ અને યુ આ 3 સ્વર છે, માટે એની આગળ મોર લાગશે. એ જ રીતે સેન્ટેન્સ નંબર 4 છે, યુ આર મોર હેલ્પફુલ ધેન શી. તો હેલ્પફુલમાં આપણે જોઈ શકીએ છીએ કે HELPFUL. તો એની અંદર પણ એની આગળ મોર લાગેલો છે. અને એ જ રીતે અહીંયા ગોલ્ડ ઇઝ મોર યુઝફુલ, યુ, ઈ અને યુ 3 સ્વર છે એટલે એની આગળ મોર લાગ્યો. ગોલ્ડ ઇઝ મોર યુઝફુલ ધેન સિલ્વર. તો મિત્રો આ રીતે આપણે જુદી જુદી પ્રકારના જે એના ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ છે, કમ્પેરિંગ થિંગ્સના, એ સમજી લઈશું. અને અહીંયા માત્ર તમારી સામે મેં એક જ ફંક્શન મૂકેલું છે, કેમ કે તમે એને સમજી શકો, વિચારી શકો અને વારંવાર એનું મનન કરી શકો. તો મિત્રો આ પ્રકારના જે ફંક્શન તમારી સામે વિડીયો પર જે આવે એની તમે નોટપોથીમાં અવશ્ય નોંધ કરશો. વિડીયો તમને યોગ્ય લાગે પૂરેપૂરો જોશો અને ત્યારબાદ જો વિડીયો અનુકૂળ આવે તો એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું જે બેલ છે એના પર ક્લિક કરશો. મિત્રો વારંવાર પ્રેક્ટિસ કરવાથી જ આપણને આ પ્રકારના ફંક્શન મગજમાં ક્લિયર થશે. નહીંતર અનેક પ્રકારના વિડીયોમાં આપ ગૂંચવાઈ જશો તો પછી એને મનન કરવા, એને કંઠસ્થ કરવા બહુ મુશ્કેલ પડશે. તો આવેલ તમામ વિડીયોની નોંધ કરી લેશો. થેન્ક યુ વેરી મચ.